હા બોલો, શું નામ છે તમારું? મારું ભાવનાબેન ડાયાભાઈ, ગામ પીપળી, રાઠોડ. કઈ સમાજમાંથી? તળપદા કોળી. બોલો ને બેન. મારે ભાઈ અહીંયા ઉભા મળી છોડીને છોકરાનું સામું કર્યું છે ભાઈ. સામું કર્યું ને એમ કરવાનું. હા. તો નમસ્કાર મિત્રો, વિડીયોમાં સ્વાગત છે તમારું. કેમ છો મિત્રો? મજામાં આવ્યો કે તમે મજામાં છો? આપણે પણ હું પણ ખૂબ મજામાં છું. એટલા માટે તમારા માટે મસ્ત મજાનો વિડીયો અત્યારે લાવ્યો છું. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, વિડીયોમાં લાઈક કરી દેજો, ચેનલમાં નવો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું તમે ભૂલતા નહીં, બરોબર છે? મનસુખભાઈ રાઠોડ ઉપર કોઈનો ફોન આવ્યો છે અને કઈ રીતની વાત કરીએ છીએ, કોનો ફોન આવ્યો છે, કેવી રીતે વાત કરી છે, કોનો ફોન આવ્યો છે, બરોબર છે? એ પણ વિડીયોની અંદર ડિટેલ બધી કમ્પ્લીટ રીતે આપેલી છે અને વિડીયોની થંબનેલ ઉપર તો તમને ખ્યાલ આવી ગયો હશે આ વિડીયોની અંદર શું છે શું નથી. એમ છતાં આ વિડીયો પૂરો તમે જોઈ લેજો. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને હંમેશા તમે સબસ્ક્રાઇબ કરતા રહેજો, લાઇક શેર કોમેન્ટ એ બધું તમે કરતા રહેજો, બરોબર? ચાલો મિત્રો, આપણે વિડીયો કન્ટિન્યુ કરી અને તમે પણ વિડીયોમાં હંમેશા માટે કન્ટિન્યુ રહેજો. આવા જ મસ્ત મજાના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તમે હંમેશા ક્યારેય ભૂલતા નહીં, બરોબર છે? ચાલો મિત્રો, હવે આપણે વિડીયો કન્ટિન્યુ કરવી. ફૂટી બાઈને જગાડતી નથી શિરામણ અને નકરી ફી ફાયર ના કરે. નકરી ફી ફાયર ના કરે. ફી ભાઈ. હા આ રે જો અમારા છોકરા પડખે પાડોશી પૂછો. હાલો. હા. હા એની વાત હાજી છે. 2 વર્ષ આવ્યા છે, કોઈ દી કામ કરવા છે. આ 3 વર્ષ હાલે, કોઈ દી કામ દે મારે ત્યારે કોઈ દી એને કઈ ઉઠી ફૂટી નથી જગાડતા એને. હાલો. હા એમ તે એમને તેમને 2-3 કેસ કરવા એ શું કારણ એને નો રહેવું હોય તો છૂટા કરી દે અમને એમ. મૂળ દીકરી એના નંબર છે? કોના? આ છોકરીના કે મમ્મીના કોઈના? હા બધાયના નંબર છે. બધાયના નંબર છે. મારો છોકરો અને મારી છોડી છે, એના પડખે પાડોશી રેસ ભાઈ. તમારી દીકરી ક્યાં છે? મારી દીકરી ના છે ભાઈ. આપણે એને ભાણિયો નાનો છે, આપણે એને છૂટું નથી કરાવવું ભાઈ. બરાબર, છૂટું કોઈનું નથી કરવું, પણ આ તો વાત ઈ છે કે હામું કરવામાં શું થાય કે આવા જ લફડા થાય. ઓલો એક ના બગડે ને તો 2 ના ઘર ટરે એમ. હા એ બધી વાત છે. આપણે હું એમ કહું છું ભાઈ, તો એને અને એને આ પેલું ઘર નથી, આ બીજું ઘર છે. તો એ મારા છોડી છોકરો 2 કુંવારા છે ભાઈ. હા. તોય મેં કર્યું છે, પણ ના એને હરખું નું આવ્યું, બરોબર? તો અહીંયા તો મેં કીધું, આપણે કીધું હાલો ભલે એને બીજું ઘર છે ને, આપણે એને થોડીક હરમત આપી અને ના એને દુઃખ છે તો આપણે એને દીકરી ઘોડે હાથવી ને ભાઈ, તો એને શાંતિ થાય એમ. કાંઈ વાંધો નહીં, મને છોકરી લાવો તો. એટલે આપણે હવે એમાં એવું છે કે આ તમારું સમાધાન સોશિયલ મીડિયામાં ચડે તો તમને કઈ પ્રોબ્લેમ નથી ને? કોઈ વાંધો નથી ભાઈ, મારે ચડાવવું છે. અને કારણ કે એને જ્યાં પેલા કર્યું ભાઈ, એની પાસે 4 લાખ રૂપિયા લીધા. એ કે મને પૈસા આપો તો શૂટ કરો. ભાઈ મારી પાસે મારો ઘરવાળો રાતની દી મિલમાં કામ તૂટે થતા ગાને ખાણ આપે ને એમાં જાય છે, બપોરે ખાવાય નથી પામતા. તે કે લાગે તોય તમે ગાયલું દો છો મારા ભાઈને. પણ ગાયલું મારા ઘરવાળા ભૂલી દીધું ભાઈ, ખબર છે? એ કે ભાઈ તારી છોડીને મારા ઘરે મોકલી દે, અમે પાકતા નથી 2 જણા. અને મારી માથે 70,099 નાખીને વહી ગઈ છે ભાઈ. હાલો, તમારું નામ બોલો તો બેન. મારું નામ ભાવનાબેન ડાયાભાઈ ધરમસિંહ ભાઈ, મારા ઘરવાળા બાપાનું નામ. હું ગામ પીપળી ગસાપા. ભાવનાબેન ડાયાભાઈ. ડાયાભાઈ. એને નો આવું હોય ને ભાઈ તો એમ કેમ છૂટ. ભાવનાબેન ડાયાભાઈ ધરમસિંહ, ગામ હા ગામ પીપળી ધરમસિંહ. ઓકે, પીપળી ક્યુ પીપળી? ઘસા પાસે નથી, પાટણા પીપળી. ક્યુ પીપળી? પાટણા પાસે પીપળી છે, સ્વિમિંગ ગરડા બાજુ. હા સ્વામીના ગરડા પાસે. હા બાબરા બાજુ ચાલીને આવે. પીપળી. હા પીપળી. ઓકે. અને આ જે તમારા દીકરાનું નામ શું છે? મારા છોકરા નામ રાહુલ છે ને મેં જે સામે છોડી દીધી ને એનું નામ હેતલ છે. રાહુલભાઈ ડાયાભાઈ. હા હા દીકરો. હા એ દીકરો. હા દીકરો. ઓકે. અને જે સામે આના ઘરવાળી છે જે બાઈ નથી રહેતી એનું નામ શું છે? એનું નામ કોમલ. હા કોમલ રાહુલભાઈ. હા. ઓકે. હવે ઓલા જે તમારી દીકરી જમાય છે એને કોઈ પ્રોબ્લેમ નથી, આને વાંધો છે. હવે આ તમારી જે વેવાણ છે કોમલની મમ્મી એનું નામ શું છે?
પારુલબેન મુકેશભાઈ પરમાર. પારુલબેન. હા હા. પારુલબેન મુકેશભાઈ પરમાર. ઓકે સાચું. સાચું. હવે આ કોમલના મોબાઈલ નંબર છે? મારા છોકરા પાસે છે. તો એને પૂછી મારા પણ નંબર એને તો ચાલુ રાખો તો હું અપાઈ દઉં તમ તાર નંબર થાય. હે ચાલુ રાખો તો એ બાઈ નંબર આપી દઉં એમ. હા આપી દો. એને હું ફોન કરવા આ ઓડિયો વાયરલ કરવામાં એ બધી તમારી મંજૂરી છે ને? અરે મારી મંજૂરી છે ભાઈ, હું 15 દિવસ તમને ફોન કરું છું. પણ હવે હું બેન ઉપડતો ન હોય એટલે કાંઈ વાંધો ના. હાલો મને નંબર એમની આપો. ભાઈ મારી વાત સાંભળો કે જો સમાધાન કરે તો હું ફોન નહીં રાખો તો નકરી ફ્રી ફાયર રમે હું થાળી છે ચેટીએ પોગાડું છું. ના ફીફાઈ નહીં રમાય એવું કરી દઈએ. હા ફ્રી ફાયર નો રમી તો એની જિંદગી અને મારા રાહુલ ને એક છોકરી છે ભાઈ નાની વરહદીની થઈ છે. કાંઈ વાંધો નહીં, આપણે બને એટલું સારું થઈ જાય એવું કરી દઈએ. મને નંબર આપો, કોમલબેન ના નંબર આપો અને પારુલબેન ના નંબર આપો. પારુબેન નો નંબર એ ફોન નથી રાખતા ભાઈ. અને મારો છોકરો છે ભાઈ હું છે એવું કહું છું એ મેલ લાવ્યો છે ને શું કામ એ કે બુટી વેચીને મને તારા જેવો ફોન તારી પાસે 20,000 નો ફોન છે ને એવો જ મને તું ફોન લઈ દે. કોણ કે? બાઈ કે કોમલ કે એ કે તારી પાસે જેવો ફોન છે ને એવો જ મને તું લઈ દે. કે મેં રાહુલે કીધું તું જા અને ફોન બટા લઈ દે. તે મારા છોકરો ના ખોટું નહીં કહું ભાઈ, મારે સચ્ચે જ બોલવું છે, આપણે મજૂરી કરવી છે. મેં કીધું જા બટા એને તું ફોન લઈ દે. તો ભલે બુટી વેચ નાખે પણ તું ફોન લઈ દે. કે મારા રાહુલ મને વાત ન કરી ભાઈ. અને બાઈ મેં લઈ આવ્યો કે બા બુટી થોડી વેચાય ઘરેણું ન વેચાય બા છે. કાંઈ વાંધો નહીં, મને કોમલબેન ના નંબર આપો ને. 2 મિનિટ ચાલુ રાખો, હું છોકરા પાસે તો હું રાહત ગાવા રાખી હતી ને કે તમારો ફોન વાળા લાગી ગયો તમે ઉપાડી લીધો, સારું કર્યું ભાઈ. અને એક વાત છે ભાઈ, મારા ઘરવાળાએ વેવાઈને ગાળું દીધી હતી. હા એ હું તમને કહું છું, એ જે દારૂ પીને દીધી મારા ઘરવાળા દારૂ પીને જ ગાળું દીધી. એ વાત ખોટી. કારણ કે ભાઈ 8 વર્ષ થયા કોઈ દે મને 1 રૂપિયો નથી દીધો. અત્યારે શું કે તાર માવતર નું મર્યું મોઢું તાર નો હોય ને મને તું ચડી જા એમ કે છે. તાર માવતર વેવા નથી રાખવાના એમ કે. તો એ શું કરું મારે? થઈ જા હારું. હે થઈ જા હારું. હું દોડી જાઉં છોકરાને કહું ફોન બેસે. આ રાખો આ સાહેબ છે નંબર દે કોમલ ચાલુ રાખજો ભાઈ. હે વોટ્સએપ માં નો ખબર દે ને ફોન. હા ના હા દે એકદમ ચાલુ કે તાર વાંધો હોય છે શીખે તમે. હેલો. હા ભાઈ. કેમ ભાઈ રાહુલ બોલો છો? હા બોલો બોલો. સાહેબ નકરી આખો દી ફ્રી ફાયર માં રાખે છે. હેલો. હા હા પણ એમાં કોમલબેન ના નંબર હોત ને તો આપણે રાહુલભાઈ એમની હારે વાત કરે કે તારા ઘરમાં શું તકલીફ છે એમ. એટલે આપણે એનું નંબર હોત ને તો એટલે તમારી મમ્મી હારે વાત કરી. હું સામાજિક કાર્યકર મનસુખભાઈ રાઠોડ બોલું. હા હા નંબર તો ઘડી ખબર દો. વોટ્સઅપ હાલો હાલ છે? હે વોટ્સઅપ માં નાખો હાલ છે? હા હાલ છે. તમારો ફોટો મોકલો, તમારી મમ્મી નો ફોટો મોકલો, આ કોમલબેન નો ફોટો મોકલો. એ વાત આ તમે તો ભણેલ છો કે નથી? મને બહુ નથી આવતું. નહીં પણ તો આ તમારા સમાધાન યુટ્યુબમાં વાયરલ કરવામાં તમારી મમ્મીએ ફોન કર્યો છે, તમને વાંધો નથી ને વાયરલ કરવામાં? નહીં કઈ વાંધો. હા એમ પછી કાલે લોચાલા બચાર નો થયો. વાંધો. ઓકે હાલો મને ફોટા મોકલો, તમારો મોકલો, કોમલ નો મોકલો, તમારા મમ્મી નો મોકલો અને મને નંબર આપો. હા આપો. હાલો હાલો. હા કોમલબેન. કોમલબેન બોલો ને. હા મનસુખભાઈ રાઠોડ બોલું છું. હા બોલો ને. કે તમે રિહામણે છો ને ત્યારે? રિહામે હું મને મેકીને લઈ ગયા. હા એટલે શેમાંથી પ્રોબ્લેમ હતો? પ્રોબ્લેમ એમાં એવું છે તમને કોણે ફોન કર્યો? મને તમારી હાહુ એમ તમારા ઘરવાળા એમ ક્યાં? ભાવનાબેન ડાયાભાઈ અને તમારા ઘરવાળાનું નામ રાહુલભાઈ. હા તમારા હામું કરેલું છે. હા તમારા ભાભી એમની દીકરી છે એનું નામ શું છે? એનું નામ હેતલબેન. શું વાંધો શું છે? વાંધો કાંઈ નથી, પર્સનલ વાંધો છે અમારી બેન.
પ્રશ્ન મતલબ શેનો હે? This call is now being recorded. હે? પર્સનલ વાંધો છે બેન. રેકોર્ડિંગ ચાલુ કર્યું? હા હે? ચાલુ ન કરવું પડે મારે તો. હે? જોઈએ ને બધાય. હા પ્રૂફ કાંઈ વાંધો જ બેન એમાં. હવે હું એમ કહેતો તો કોમલબેન કે તેનો અંગત શું પ્રોબ્લેમ છે, એમ કે તમારે એકાબીજાને હામું છે, બેયના ઘર બગડે એવું ન કરો ને, એકાબીજા સુખદ સમાધાન કરીને સારી રીતે હાલે એવું રાખો ને. સમાધાનમાં એમાં એવું છે ને, ઈ મારા હાહુ અહીંયા આવીને છે ને શું કહી દે શેરીમાં ખબર, મારે એને છોડીને કે મફત નથી જોતી એમ કીધું. એવું ઈ તો એકાબીજાને ઈ ભાઈ વાત ભાઈ કરી તમને એને? તમે કઈક ઓલું મોબાઈલમાં ગેમ રમ્યા કરો છો ને ઈ વાત કરી કે ભાઈ આવડું આ રમ્યા કરે છે મોબાઈલમાં. ગેમની વાત જ નથી ભાઈ. હા પછી તમે મોબાઈલ કે આ જે રાહુલ પાસે મોબાઈલ છે એવો મને મોબાઈલ લઈ ગયો 26,000 નો. ના ના ઈ વાત હાવ ખોટી છે એની. ઈ તમે વાત હાવ ખોટી છે. એને મને શું કીધું ખબર, કે આને જાય કે ગઢડા લઈ જા અને ફોન લઈ દે કે જેવો લેવો હોય ને એવો ફોન લઈ દે. પછી ગઢડા ઈ લઈને આવ્યા, ગઢડાથી એની કે હાલ ઉગા મેળી જાવ છું. અને ઉગા મેળી આવ્યા પછી અહીંયા આવીને શું કે તું અહીંયા રે ઓલા વ્યવહાર કરાવ છે ને પરામાંથી એમ ઘરે જાતો આવું ના ખાય ના આવું મને. તે હું વાહે હોતા ગઈ ના મેં કીધું આવી કેમ ન આવ્યા ખાઈ, હું વાહે ગઈ ને તો એના નહોતા એ વહી ગયા પીપળે. એમાં ઈ એવું માને છે કે ભાઈ તમારી મમ્મી કે ને એટલું જ તમે કામ કરો. ના ઈ વાત ખોટી છે. મારી મમ્મીને કીધું હાલે જ નહીં, મારે મારું ધાર્યું કરવાનું હોય, મારે જે કરવું હોય. મને કોઈ ના નથી પાડી. મને તો એમ ન કે એના ઘરે કુટુંબમાં લગ્ન હતા તોય મને કીધું હતી કે તું જા તું જા. મારી મમ્મીને એને મને મોકલી જ હતી, પૂછજો જોઈને. હું અહીંયા આવી તોય મને મોકલી હતી, ન જ મોકલી પૂછજો હોય એને. મને હામી જ કીધું સમાધાન કરીને એકાબીજા શાંતિથી રહ્યો ને એટલે તમારે સારું થઈ જાય. તમે તો શાંતિ એમાં એવું છે ને ભાઈ, ઈ સુરત ગયા ને એમાં ફઈનો છોકરો છે ને મારા હગ્ગા ફઈનો છોકરો છે. એને ફોન આપી દેશે ને એને આઈડી બધું આપી દેશે. આઈડી કેમ ઇન્સ્ટાગ્રામ આઈડી ને તમને ખબર છે? એને ખબર પડે છે ને તમને ઇન્સ્ટાગ્રામ આઈડી આઈડી છોકરો વાપરે છે. મને ખબર નહોતી ઈ વાપરે છે એમ, પણ એને મેં પૂછ્યું, મેં કીધું આ મેસેજ ને એવું કોને કર્યું છે? મારા મેં લોગ આઉટ કરી લીધું છે એના આઈડી, રાહુલની આઈડી રહી ને મારામાં લોગ આઉટ કરી નાખી. મેં પાસવર્ડ નાખ્યો ને એટલે મારામાં ચાલુ થઈ ગયું. એને નહોતી ખબર. એટલે મેસેજ ને વિડીયો કોલ થાય ને મને ખબર પડી જાય તરત. એમાં મેં એને પૂછ્યું, મેં કીધું આ કોણ છે? કે મને નથી ખબર કે મેં નથી વાત કરી. મેં કીધું વાત ગમે એને કરી, કોને વાત કરી છે? નામ દો, નામ દેવું પડે ને એને. તો નામ એને ન દીધું કે નામ નથી દેવાય એમ. ના મેં કીધું તમે નામ દો કે હામ દીધેલા છે. મેં કીધું હામ બામમાં હું નથી માનતી, મને તમે નામ દો તો હાસું માને, એમને કોઈ ન હાસું માને નહીં. નામ દો, નામ ન દીધું. મેં કીધું કાંઈ વાંધો નહીં, તમારે નામ ન દેવું કાંઈ નહીં, હું મારા હાથે કરી નાખીશ. તો એને નામ જ ન દીધું. પછી તાર છેલ્લે એન્ડ ઉપર આવ્યું ને ત્યારે એને ઠેક નામ આપ્યું. પછી તાર ફઈનો છોકરો હતો એનું છે બધું. બરાબર, ઈ તો છે ને હોય. એમાં તમારા બે જણ શું લેવા દેવા? બરાબર, આઈડી કદાચ એને બીજા વાપરતા હોય તો ઈ તો એનો મિત્ર છે, એ કે ને કોઈ છોકરી છે તો એના માટે કઈ લેવા દેવા. ના એમ ન હાલે. એ છોકરીએ પાછી મને એમ શું કીધું ખબર, મને હોતન ગાળો ઠોકી હતી છોકરી. તમને સ્ક્રીનશોટ મોકલું હું? એટલે ઈ કદાચ બેન આવડા એને તો વાતો નથી કરી ને. તમે કેતી હતી કેતો તો કેવાય એને આ છોકરો તમારો ઘરવાળો છે એ તો અભણ છે, ઈ કઈ એટલો બધો ભણેલો નથી. ભણેલા નથી પણ નામ દેવામાં એને શું જાતું હતું? હું ક્યાં પોગ હતી? તમે આખી વાત સમજતા નથી. એટલે એને કેતી હતી કેતો તો થાય. હવે અમુક મિત્ર સર્કલમાં હવે તમે જ મારી વાત સાંભળો, કોઈ બૈરા હોય કોઈ લેડીઝ હોય તો એક વાત અલગ છે. બાકી તમારી જ ભૂઈનો છોકરો હગોય તમારો, પ્રોબ્લેમ એ તમારો, એટલે એને ક્યાંય મગાઈ લેવા દેવા? નો નામ દે ને ઓલા કીધું હોય અને તમે દેવગતિમાં એમાં માનતા હો એટલે કીધું હોય તને માતાજી નામ છે તું કોઈને કહેતો નહીં એટલે આને નો કીધું હોય. તમે કહો છો ભાઈ એને હમ દીધા હતા તો હવે ઈ હમ ને માનતો હોય, તમે નથી માનતા. હું એવું કીધું હામ બામમાં હું નથી માનતી, તમે નામ દો. હામ તો કે એને છોકરીના દીધા હતા ને કીધું હામ તમારે છોડીને દીધા છે ને હું હામમાં નથી માનતી. કાંઈ વાંધો નહીં. તો એને હામ દીધા હતા તો એને હાસું તો છેલ્લે કહેવાનું જ હતું, તો પેલા કહેવામાં શું વાંધો હતો એમ. બેન હવે અમુક હમ ને માનતા હોય કોમલબેન તો એમાં થોડુંક આપણે લેટકો કરીને પૂરું કરો. તો હું એમ કહું છું ઘર બારી તીરથ ક્યાં કરવાની જરૂર છે? ના ના મારે કેમ અકાલવું? હાલ એમ જ નથી, કેમ અકાલવું? નકરું બાંધવાનું દાલે છે, નકરું બાંધવાનું છે એટલે ગયું. થોડુંક હોય તો જાતું કરવી કેટલું હોય પછી. એમાં બેન આઈડીમાં મોબાઈલમાં વારે ઘડીએ કાંઈ લેવા લઈ જાય ને મેકી જાય, ઈ કાંઈ વારે ઘડીએ થોડા મારે ઘરના કરવાના હોય. મારા પપ્પાની કોઈ મને તેડવા નથી આવતું, ઈના ઈ તેડી જાય છે મેકી જાય છે.
ઈ તો પછી આવી રીતે કરો એટલે પછી મૂકી જાય ને એવું થોડુંક થાય એટલે પણ મૂકી શું કામ જાય એવું આપણે કરવું શું કામ જોઈએ આપણે કંકાસ થાય એવું કામ ન કરવું જોઈએ કેમ કે એને એવું કાંઈ હોય તો એમાં 2-5 આપણે માણસોને બોલાવીને એનું રેડી કરાવી લેવાય તો એની બેન જ તમારા ઘરે છે તો ઈ કાર્ય આપણું કરતી નથી એમ નહીં મારી વાત સાંભળો તમે માણસો આવે એમ છે કોઈ એના કુટુંબમાંથી તમે પેલા પૂછજો એને કોઈ જે આવ્યા છે કુટુંબના કોઈ નહીં આવ્યું કોઈ અમતા નથી બેન કોમલબેન આ હામું કર્યું એમાં કુટુંબની જરૂર જ ન પડે એની બેન તમારા ઘરે રોટલા કરે છે ને તમે એના ઘરે રોટલા કરો હામું છે એમાં ક્યાં કાંઈ વાંધો થયો હું બધું સમજુ છું સમજી ગઈ એટલે કોમલબેન બને ત્યાં સુધી એકાબીજા સુખદ સમાધાન કરી અને શાંતિથી જીવો એવી અમે વિનંતી કરી મારે હમણાં નથી જવાનું તો ઘરે અહીંયા કઈ વાંધો નથી તમારે માવતર ને ના મને આ કઈ વાંધો નથી કોઈ મને કાંઈ કહેતું નથી છે એટલે અહીંયા એટલે મજા આવે મજા તો છે જ છે ને હવે હું મારે મજા ત્યાં તો કઈ છે નહીં એટલે અહીંયા માવતર ને આનંદ આવે ને ઘરની નથી રાખી કે નથી બહારની રાખી તો મારે જાવું તો જાવું ક્યાં આવું તો બધાને ઘરે થતું હોય કે તમારે એકના ઘરે થોડું હોય તાટણ કોના ઘરે છે તમારા ઘરે તમે જયારે જોશો ન્યાય તમારે પ્રોબ્લેમ હોય કાંઈ એવું થોડું હોય ન્યા આગળ કાંઈ વાંધો થશે ન્યા કાંઈ વાંધો ન પડતો હોય મતલબ ન્યા તમે સહન કરતા હોય તમારે સહન કરવું ન હોય એવું નથી સહનની વાત જ નથી આ ઇન્સ્ટાગ્રામ આઈડી માં કઈ ઘર નો બારી નાખવાના હોય કઈ ઇન્સ્ટાગ્રામ આઈડી માં કઈ આપણા છોકરાને બાળકોને બધા રજરતા મૂકવાના ન હોય રજરતા ક્યાં મીઠા હું સાસુ છું ને એને ક્યાં હાંસવા છે પૂછજો તમે એને કે મારે છોડીને કેટલા મહિના હાંસી ઈ પૂછો તમે પેલા વરદીની આ કરી દીધી ને એમાં પપ્પા એને જ કરી એને નથી કરી એ બિચારા મજૂરી કામ કરે છે એને મમ્મી એ મજૂરી કામ કરે છે તમે સુરત ગયા તા પણ સુરત થી તમે ત્યાંથી વી આવ્યા સુરત થી એને જ મને કીધું તું કે જા તું માનસી ને કે છે ને નાની છે તો કે ના તું એને મેકીને વઈ આવી કે પછી આપણે બે અહીં કામ કરશું સુરત એમ તાર પપ્પાને ઘરે મેકતા એમ મને કીધું તમે મોબાઈલ ને એટલે કે હરખી મોબાઈલ માં તમે 24 કલાક ગેમ રમો છો ઈ બે માં દીકરો ઈ જ વાત કરે છે કે ભાઈ આખો દી મોબાઈલ માં ગેમ સિવાય કઈ રમતા નથી ખોટી વાત છે ઈ હાવ ખોટી વાત છે હું આખો દી નવી બે માં દીકરો થોડા કઈક ગેમ રમે તમને હું તમને કહું એનું મને જરી કઈ હાસું નથી લાગતું ઈ રગે ખોટી નાખે ઈ બોલે હું ને કરે હું તમને હજી ખબર નથી તમે આવ્યા હોય ને તો તમને ખબર પડે મને તો અનુભવ થઈ ગયો બધાયનો તમાર ભાભી ની ક્યાં છે ઈ તો આવ્યા ઈ ન આવ્યા પૂછો ને ન ભાવે ઈ આવ્યા છે ને એને આવ્યા તા તેડવા આવ્યા તા શેરીમાં આલી કે એમની દીકરી એમ નહીં મારી વાત સાંભળો તમે એને છોડીને કેટલી ગાળો દીધી બજારમાં કે આલી કે આમને તેમને કેટલી ગાળો દીધી કે ગાડી વાળી બે કાલ એને છોડી ન ગઈ પૂછો તો એવા ભવાડા કર્યા તા શેરીમાં ઉગા મેડીમાં આવી તો હું અહીં આવીને આવા ભવાડા જ કરવાના છે એને કાંઈ વાંધો મારે સમજો આપણે કાંઈ તો સમાધાન કરી નાખવા માટે છે હું રાહુલ ને એની મમ્મીને સમજાવી દઉં ઈ નથી સમજે એમ તમને નથી ખબર ઈ તો તમારો મતલબ શું થાય તો ઈવડે તમને તમારું સમાધાન થાય હું કરી તો સમાધાન થાય ઈ કયો ને તમારી સમાધાન થાય એમ જ નથી મારા ભાઈ છોકરો જો ને ઈ ના બે એક છે એટલે સમાધાન થાય જ નહીં ફળગાયું કોને તો મારા ભાઈ છોકરા એ અને ઈ બે ભાઈ બનશે એટલે ઈ બે ને દાલે ઈ કહેતા હતા માર ભાઈ બનારે રહેવું છે તારા નથી રહેવું ભાઈ બનારે થોડું રહેવાનું હોય મારે એનારે જિંદગી કાઢવી છે મારા ભાઈ બનારે તો કાઢવા દો ને એવું કહે છે હા ઈ તો હું હમણાં પૂછી જો કીધું તું કઈ પણ એમાં ઈ તો હું હમણાં કહી દઉં એમ કહું ના રાતે તમે પૂછો તો કેટલા વાગે ઘરે આવતા હતા ભાઈ બનારે જ હોય રાતે હું કેટલા તમને ખબર છે ભાઈ રાતે હું 11:30 સોરે બેઠી હતી ના પીપોડી તો કેટલા મેં બીજા નામે ફોન કરાવ્યા પૂછો મેં બીજા નામે ફોન કરાવ્યો તો ના બેઠા મેં કીધું ભાઈ મેં કીધું રાહુલ ને ફોન કરી દો તો હજી કેમ ન થાય એમ તો તમારા બહુ સોરે બેઠા છે તો એનું આવ્યા કેટલી વાર લાગી પછી હું છે ને માનસી ને ઘરે એકલી મેકીને આવી હતી પછી હું ઘરે વહી ગઈ એને નથી કાંઈ પડી જ નથી અમારી એને રખડવામાં પડી છે સાંજે રખડવા જોઈવી ભાઈ બન હોય ને એટલે બીજું એને કાંઈ જોતું નથી ઉગામેડી ક્યાં આવી હાલો આ ઉગામેડી ક્યાં આવી ઉગામેડી તમને જોયું બેન મેં ક્યાં જોયું હોય અહીંયા આવ્યું બોટાદ પાસે છે બોટાદ પાસે તાલુકો કયો આવે તાલુકો ગઢડા અને ઉગામેડી ઓકે ગઢડા 6-7 કિલોમીટર થાય ખાલી કાંઈ વાંધો નહીં બેન હું છે ને કોમલબેન એની વાત કરું અને
ઈ એના મિત્ર સર્કલમાં બધે હલકા ડાયા થઈ જાય તો વાંધો નથી ને? મારે કાંઈ નથી મને માર નથી આવવાનું. એનો એક ફોન હતો તોય મને સંભળાય કરતા હતા. એ માર ફોન એનો ફોન હવે છે ને માર નથી જોતો, મેં નવો લઈ લીધો. એનો ફોન કહેજો એને જોતો હોય ને તો લઈ જાય. હવે એ ઝીણી વાતમાં કોમલબેન નો રી રાખવાની હોય. રિંગ તો રહેશે તે રિંગ કાંઈ ભૂલી થોડી જાવ બધું. તો એ ભૂલી જ જવું પડે જિંદગી જીવવા માટે. ભૂલો નહીં તો ઈ જિંદગી કાઢવી કેવી રીતે? સમથી કાઢી નાખી એને મને હવે શું છે. એવું હાલ્યા કરતો બેન. હવે આવું તો ઝીણા મોટું બધાને ઘરે હાલતું હોય. એટલે કોઈના ઘરે કાંઈ નથી. ઝીણા મોટો ડખો બધાને ઘરે હોય. એને વાંક કાઢતા તો હારા આવડે છે. વાંક કાંઈ મળે ને એટલે બીજા વાંક હારા કાઢતા આવડે છે. કાંઈ વાંધો નહીં બેન, મટી જાઓ. બને એટલું આપણે એડજસ્ટ કરશું. તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. હંમેશા માટે અમારી ચેનલ પર આવા જ વિડીયો આવશે. તમને મસ્ત મજાના વિડીયો અમે આપશું. તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અત્યારે જે લાઈક શેર કોમેન્ટ બધું કરી લેજો. બરોબર છે? તો ચાલો હવે મળશું નેક્સ્ટ